નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર ગાંધીનગરમાં લોકશાહીના અવસરની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે મતદાન કરવા માટે જાગૃતતા લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચૂંટણી દરમિયાન નાગરિકો વધુ મતદાન કરે તેથી શાળાના બાળકો દ્વારા વિવિધ થીમ પર શેરી નાટકો અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ વિવિધ કાર્યક્રમોમાં આયોજનથી ગામડાઓમાં લોકશાહીના ઉત્સવનો માહોલ પણ જામ્યો છે। તો લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા તંત્રએ વિશેષ આયોજન પણ કર્યું છે। સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, જેમાં મતદાન જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં લોકશાહીના અવસરની ઉજવણી કરવા માટે હવે લોકો તૈયાર છે। મતદાન અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઉત્સાહભેર લોકો છે તેમાં જોડાઈ રહ્યા છે, બાળકો જોડાઈ રહ્યા છે। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ આયોજન છે તે અહીં કરવામાં આવી રહ્યું છે। બાળકો દ્વારા ગામડાઓમાં શેરી નાટકો ભજવવામાં આવી રહ્યા છે અને જનજાગૃતિ આપવામાં આવી રહી છે, લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। મતદાન જાગૃતિ અંગે ગીતો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે। શેરી નાટકો સાથે ગીતો પણ તેમના દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે। તો ગાંધીનગરમાં લોકશાહીના અવસરની ઉજવણી કરવામાં આવી રહી છે, તે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે। મતદાન અંગે જાગૃતિ લાવવા માટે શેરી નાટકો કરવામાં આવી રહ્યા છે, ગીતો રજૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારે લોકશાહીના અવસરની ઉજવણી માટે ગાંધીનગરના લોકો તત્પર બન્યા છે। મતદાન અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન છે તે અહીં કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ પ્રકારનું આયોજન છે તે પણ કરવામાં આવી રહ્યું છે। તેઓ પણ વિશેષ ધ્યાન આપી રહ્યા છે। સાથે જ બાળકો દ્વારા ગામડાઓમાં શેરી નાટકો ભજવવામાં આવી રહ્યા છે। બાળકો ઉત્સાહભેર તેમાં જોડાઈ પણ રહ્યા છે। મતદાન જાગૃતિ અંગે ગીતો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે। શેરી નાટકો સાથે ગીતો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગાંધીનગરમાં લોકશાહીના અવસરની ઉજવણી કરવા માટે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। મતદાન અંગે જનજાગૃતિ લાવવા માટે આ વિવિધ કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહી છે। વિશેષ પ્રકારના આયોજનો છે તે પણ કરવામાં આવી રહ્યા છે। જ્યારે હવે ચૂંટણી એકદમ નજીક આવી ચૂકી છે, ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવી પણ ખૂબ જ જરૂરી હોય છે। ત્યારે ગાંધીનગરની અંદર મતદાન માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની અંદર બાળકો દ્વારા વિશેષ પ્રકારના શેરી નાટકો ગામડામાં કરવામાં આવી રહ્યા છે। ગાંધીનગર જિલ્લાની તમામ માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, શેરી નાટકો થકી મતદાન જાગૃતતા લાવવાનો એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે। ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરેલા આ આયોજનમાં ગાંધીનગર જિલ્લાની તમામ માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। એટલું જ નહીં, ગાંધીનગર સહિત 5 વિધાનસભા બેઠકોની અંદર શાળાના બાળકો દ્વારા મતાધિકાર અને મતના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતતા આવે તેવી વાતો શેરી નાટકની અંદર વણી લેવામાં આવી છે। બાળકો અપીલ કરી રહ્યા છે વધુમાં વધુ મતદાન થાય તે માટેનો એક અપીલ પણ કરી રહ્યા છે। બાળકો દ્વારા જે શેરી નાટકો રજૂ કરવામાં આવે છે તેમાં મતની તાકાત કેવી અને મતનો ઉપયોગ કેમ કરવો, શા માટે કરવો અને મત કોને આપવો તેવી તમામ બાબતોની માહિતી શેરી નાટક થકી બાળકો દ્વારા આપવામાં આવી રહી છે। જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરેલું આ આયોજન ખરેખર ખૂબ જ સુંદર અને લોકશાહીના આ પર્વમાં માહોલ જામી રહ્યો છે। ત્યારે આવનાર સમયમાં બાળકો દ્વારા કરેલી આ અપીલથી લોક જાગૃતતા કેટલી આવશે તે તો સમય જ કહેશે, પરંતુ હાલ લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાર જાગૃતતા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરેલું આયોજન ખૂબ જ સુંદર રીતે પાર પડી રહ્યું છે અને આગામી સમયમાં પણ લોક જાગૃતતાના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ બન્યું છે। તો ગાંધીનગરની અંદર મતદાન માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કલેક્ટર દ્વારા વિશેષ આયોજનો કરાઈ રહ્યા છે, જેની અંદર બાળકો દ્વારા ગામડાઓમાં શેરી નાટકો ભજવવામાં આવી રહ્યા છે। સાથે જ ગીતો પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે। મતદાન માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે।
વડોદરામાં જિલ્લા ભાજપનું ફેસબુક પેજ બીજી વખત હેક થયું છે, જેમાં જિલ્લા ભાજપના ફેસબુક પેજ પર અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયા હતા। ત્યારે સાયબર માફિયાઓ સામે ભાજપની સોશિયલ મીડિયા ટીમ લાચાર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ અગાઉ પણ ભાજપનું પેજ હેક કરવામાં આવ્યું હતું। તો જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા દ્વારા સમગ્ર ઘટનાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરી દીધી છે, તપાસ હાથ ધરી દીધી છે। તો આ સમાચાર અત્યારે વડોદરાથી સામે આવ્યા છે, જેની અંદર ભાજપનું ફેસબુક પેજ હેક થઈ ચૂક્યું છે। ત્યારે સમગ્ર મામલે સાયબર ક્રાઇમે તપાસ આદરી છે, તપાસ તેજ કરાય છે। વડોદરા જિલ્લા ભાજપનું ફેસબુક પેજ બીજી વખત હેક થઈ ચૂક્યું છે। આ પહેલા પણ ફેસબુક પેજ તેમનું હેક થયું હતું, ત્યારે અગાઉ પણ શહેર ભાજપનું પેજ છે ફેસબુકનું તે હેક થઈ ચૂક્યું હતું અને બીજી વખત સતત આવી ઘટના બની છે। ત્યારે ફેસબુક પેજ પર અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। અગાઉ પણ આવું બની ચૂક્યું છે અને ત્યારબાદ ફરી એકવાર આ બન્યું છે। ભાજપનું જે ફેસબુક પેજ છે તે હેક થયું છે। ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા દ્વારા સાયબરમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલે સાયબર ક્રાઇમે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે। વડોદરા જિલ્લા ભાજપનું ફેસબુક પેજ બીજી વખત હેક થયા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે, જેમાં આ પહેલા પણ અગાઉ એકવાર શહેર ભાજપનું જે પેજ હતો ફેસબુકનું તે હેક થયું હતું અને ત્યારબાદ સતત બીજી વખત આ ઘટના વડોદરાની અંદર બની છે। ફેસબુક પેજ પર અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે। જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે। ભાજપના પ્રમુખ સતીશ નિશાળિયા દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાઈ છે અને આ મુદ્દે જ સાયબર ક્રાઇમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે। તપાસ અત્યારે તેજ કરાય છે। લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે પુનઃ ફરીથી ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાનું પેજ હેક થયું છે। એક બાજુ પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોય અને ભારતના અનેક યુવાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તેવાના ડેટાના રક્ષણ માટે સાયબર ક્રાઇમને સચેત કરી દેવામાં આવ્યું હોય અને સાયબર ક્રાઇમ સતત કાર્યરત હોય ત્યારે પુનઃ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાનું પેજ હેક થયું છે, તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય। ભારતીય જનતા પાર્ટી જિલ્લા વડોદરાનું પેજ હેક થયું છે અને એના પર હેકરે નેકેટ અને અભદ્ર વિડીયો અપલોડ કર્યા છે। સાથે મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે। એક બાજુ હેકર અભદ્ર વિડીયો મૂકી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જ ગુજરાતના પનોતા પુત્ર અને ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહના વિડીયો પણ અપલોડ કરી રહ્યા છે। જે અંગત ચર્ચા છે, જે અંગત સૂત્રો કહી રહ્યા છે, એ તો એવું પણ કહી રહ્યા છે કે જે સોશિયલ મીડિયા મધ્ય ગુજરાતના પ્રભારી છે, એમના ગોડફાધરને ટિકિટ ન મળતા આ કાવતરું તરકટ રચવામાં પણ આવ્યું હોય। આધારભૂત માહિતી નથી, આ સૂત્રો કહી રહ્યા છે। આની તપાસ ખરેખર તો આઈબીએ કરવી જોઈએ। વારે ઘડીએ પહેલા વડોદરા શહેર ભાજપાનું બી પેજ હેક થયું હતું અને એના પર સ્ત્રી પુરુષની મસાજ કરતી હોય એવા અભદ્ર વિડીયો મૂકવામાં આવ્યા હતા અને વડોદરા જિલ્લાનું પેજ હેક થયું। આજે નગરમાં એક જ ચર્ચા છે કે જો ભારતીય જનતા પાર્ટીનું પેજ હેક થતું હોય તો સામાન્ય નાગરિકનું શું? એટલે હવે તો સોશિયલ મીડિયા યુઝ કરતી મહિલાઓને પણ ડર લાગ્યો છે અને એમનો ડેટા ચોરાઈ જશે કે કેમ એની પૂછપરછ કરતી પણ માહિતી મળી રહી છે। હાલ ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસ કરી રહી છે। પણ સતીશ પટેલ 2 દિવસ પહેલા એક ચર્ચામાં CR પાટીલે કહ્યું હતું કે સતીશ પટેલે કાર્યાલયને પોતું અને કલર મારવા સિવાય કશું કામ નથી કર્યું। તો મહત્વની બાબત એ છે કે CR પાટીલ ની નજરમાં જે
સતીશ પટેલ કામગીરી નથી કરી શકતા, જે પરફોર્મન્સ બતાવી નથી શકતા, તો આવા પ્રમુખો કેમ ચાલી રહ્યા છે તેઓ જિલ્લા કાર્યકરો ચર્ચા કરી રહ્યા છે. થયા હોવાની ઘટના સતત બીજી વખત બની છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમે તપાસ પણ શરૂ કરી છે. તપાસનો ધમધમાટ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા ભાજપનું ફેસબુક પેજ સતત બીજી વખત હેક થયું છે, જેને લઈને કાર્યકર્તાઓ પણ ચિંતામાં મુકાયા છે. અગાઉ પણ શહેર ભાજપનું ફેસબુક પેજ હેક થયો હતો અને આવી ઘટના સતત આ બીજી વખત બની છે. ફેસબુક પેજ પર અશ્લીલ વિડીયો પણ પોસ્ટ કરાયા હોય તેવી પણ ઘટનાઓ બની હતી. ત્યારબાદ આ બીજી વખત બન્યું છે, જેમાં ફેસબુક પેજ હેક થયું છે. રાજકોટ જિલ્લા પોલીસના એસઓજીના પીએસઆઈ સહિતની ટીમ વિંછિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને ત્યારે તેઓને બાતમી મળી હતી કે ટ્રકમાં ચોખા અને ઘઉંનો શંકાસ્પદ જથ્થાની હેરાફેરી થવાની છે. ત્યારે એસઓજીએ આ બાબતને ગંભીરતાથી લઈ વિંછિયા પડિયાદ રોડ પર વોચ ગોઠવી હતી. ત્યારે નિયત નંબરવાળી ટ્રક પસાર થતાં જ પોલીસે ટ્રકને અટકાવી હતી. ત્યારે તપાસ કરતા તેમાંથી 231 બોરી ચોખા અને 40 બોરી ઘઉં મળી અને કુલ 4,36,950નો 14,565 ટન અનાજનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ સાથે આઈસર ચાલકની ધરપકડ કરી વિંછિયા પોલીસને સોંપ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ કરાઈ હતી. તો રાજકોટની અંદર અનાજનો કાળો કારોબાર ઝડપાઈ ચૂક્યો છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ શંકાસ્પદ અનાજને ઝડપી પાડ્યો છે. વિંછિયામાં માંડવરાય હોટલ પાસેથી અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો છે તે ઝડપાઈ ચૂક્યો છે. ચોખાની 231 બોરી અને ઘઉંની 40 બોરી સહિતનો આઈસર છે તેને કબજે કરવામાં આવ્યો છે. સાથે 4,36,950નો 14,565 ટન અનાજનો જથ્થો મળ્યો છે. રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા શંકાસ્પદ અનાજનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો અને આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવામાં આવશે એ પ્રકારની ક્યાંક ચર્ચા ચાલતી હતી. તેના વચ્ચે ક્યાંક ગ્રામ્ય એસઓજીને એક બાતમી મળી હતી અને આ બાતમીના આધારે ગ્રામ્ય એસઓજી એ પાળિયાદ રોડ ઉપર એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં કહી શકાય કે અનાજના જથ્થાનું જે આઈસર છે તે પકડી પાડવામાં આવ્યું. આ સાથે મેલા ભીખા અલગોતર નામના જે આઈસરના જે ચાલક છે તેની પર ધરપકડ કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આઈસર ચાલકે નિવેદન આપ્યું છે કે આજે જે અનાજનો જે જથ્થો છે તે બાવળા ક્યાંક પહોંચાડવામાં આવવાનું હતું અને તેના જ કારણે તે ત્યાંથી નીકળતો હતો. આ પ્રકારની એક વાત આઈસર ચાલકે કરી હતી. ત્યારે ચોક્કસથી એક શંકાસ્પદ ભૂમિકા એની પણ આવે છે કે મનસુખ તલસાણીયા નામનો જે વ્યક્તિ છે તેને ક્યાંક આ જે અનાજનો જથ્થો છે તે લોડ કરાવ્યો હતો અને આ અનાજનો જથ્થો સરકારી અનાજ ગોડાઉનનો છે કે પછી કોઈ ખાનગી ગોડાઉનનો છે એના ઉપર પણ અત્યારે ક્યાંક એક ચર્ચા ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ એસઓજીએ મોટી સફળતા ક્યાંક મેળવી છે કારણ કે આ જે અનાજનો જથ્થો છે તે અંદાજિત 4 લાખ રૂપિયાનો છે અને આ સાથે કહી શકાય કે 231 જેટલો જે ચોખાના બોરી મળી આવ્યા છે અને આ સાથે 40 જેટલા જે ઘઉંના જે બોરી છે તે મળી આવી છે. એટલે કે એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ અનાજનો જથ્થો છે તે વાસ્તવમાં સરકારી અનાજ નો જથ્થો છે કે પછી ક્યાંક ખાનગી કોઈ આ જે જથ્થો છે. એટલે આને લઈને અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ પોલીસે પોતાની જે કામગીરી છે તે કરી છે. હાલ મનસુખ તલસાણીયા તરફથી એક ક્યાંક તેની પણ ક્યાંક અટકાયત કરવાની બાકી છે. હવે મનસુખ તલસાણીયા જ ક્યાંક આ સમગ્ર ઘટનાક્રમ શું હતું તેના ઉપરથી જે પડદો છે તે કાઢી શકશે. જી. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે જેની અંદર અનાજનો કાળો કારોબાર ઝડપાયો છે. ચોખાની 231 બોરી અને ઘઉંની 40 બોરી સહિતનો આઈસર છે તેને કબજે કરવામાં આવ્યો છે. 4,36,950નો 14,565 ટન અનાજનો જથ્થો પણ મળી આવ્યો છે. ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ સાથે આઈસર ચાલકની પણ ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ પણ શરૂ કરી દીધી છે. તો વિંછિયા પોલીસને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક આ સમગ્ર મામલો છે તેની અંદર તપાસ કરાશે
રાજકોટ ગ્રામ્ય એસઓજીએ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજીને મોટી સફળતા મળી હોય તેવું કહી શકાય છે. વિંછિયામાં માંડવરાય હોટલ પાસેથી આ અનાજનો જથ્થો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટની અંદર ઘટના બની છે જેની અંદર અનાજનો કાળો કારોબાર ઝડપાયો છે. ચોખાની 231 બોરી અને ઘઉંની 40 બોરી સહિત એક આયસરને કબજે કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીને મોટી સફળતા મળી છે. 4,36,950નો 14.565 ટન અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ સાથે આયસર ચાલકની પણ ધરપકડ કરી છે અને ત્યારબાદ વિંછિયા પોલીસને સમગ્ર મામલે આગળની તપાસ પણ સોંપાઈ છે અને તેમના દ્વારા આગળની તપાસ હાથ ધરી દેવામાં આવી છે. ભાવનગરમાં મનપાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેમાં શહેરના પાનવાડી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ ભૂવો પડ્યો છે. તો ઉનાળાની શરૂઆત થતાં જ ભૂવો પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભૂવો પડતા રોડમાં ભ્રષ્ટાચાર થયા હોવાના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તો ભાવનગરની અંદર ઉનાળાની શરૂઆતની સાથે જ ભૂવા પડ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં મનપાના દ્વારા ભ્રષ્ટાચાર કર્યા હોય તેવા આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. વાહન ચાલકોને આને લઈ અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ભાવનગર મનપાના ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હોય તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાય છે. ત્યારે પાનવાડી વિસ્તારની અંદર આ ભૂવો પડ્યો છે. ભૂવો પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોડમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆત પહેલા જ આ ભૂવો પડતા લોકો રોષે ભરાયા છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અત્યારે તેઓમાં રોષ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ભૂવો પડ્યો છે. ત્યારે ભૂવો પડતાની સાથે લોકોમાં રોડમાં ભ્રષ્ટાચાર થયા હોય તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે. ભાવનગર મનપાના ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હોય તેવી પરિસ્થિતિનો ઘાટ ભાવનગરની અંદર ઘડાયો છે. પાનવાડી વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે, જેમાં ભૂવો પડતાની સાથે જ રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. લોકો દ્વારા આ તમામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તો ભાવનગરની અંદર ભૂવો પડ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ ભૂવો પડ્યો છે. ભૂવો પડતા લોકોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને લોકોમાં એવું પણ ચર્ચા રહ્યું છે કે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. જો કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં તો ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ભાવનગરની અંદર પાનવાડી વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે, જેને લઈ અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો રોષે ભરાયા છે. ઉનાળાની શરૂઆત પહેલા જ ભૂવો પડ્યો છે. ત્યારે વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે અને લોકો ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. જી ચોક્કસ જણાવતો ભાવનગર શહેરમાં કહી શકાય કે ચોમાસામાં તો ભૂવા પડતા હોય છે, પરંતુ હવે ઉનાળામાં પણ ભૂવા પડવાનું જે સ્થિતિ છે તે સામે આવી છે. ખાસ કરી વાત કરીએ તો ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં ભૂવો પડવાની જે સમસ્યા છે આજે સામે આવી છે, જેને લઈને લોકોએ કહી શકે લોકો એમ કહે છે કે આ ભૂવો ભ્રષ્ટાચારનો ભૂવો છે. ચોમાસાની અંદર પાણીને લઈને રોડ ઉપર ભૂવા પડતા હોય છે, લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. પરંતુ આ વખતે જે ભૂવો પડ્યો છે તે ઉનાળા પૂર્વે પાનવાડી વિસ્તારમાં ભૂવો પડ્યો છે. આ જે રસ્તો છે તે ભાવનગર શહેરનો મુખ્ય રસ્તો છે, કારણ કે એસટી બસ સ્ટેન્ડથી લઈને ભાવનગર મધ્યમાં જે બસ સ્ટેન્ડ છે સિટી, ત્યાંનો આ રસ્તો છે. તેમજ જે રીતના ભૂવો પડ્યો છે ત્યારે ચોક્કસ કહી શકાય કે રોડ રસ્તાના કામને લઈને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જે વ્યાપક રીતના થતો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા કહી શકાય કે ખૂબ જ
ગુસ્સે થયા છે, કારણ કે એક તરફ જે જનતાનો ટેક્સ છે તેનો ઉપયોગ કરીને જે રોડ રસ્તા બનાવવામાં આવે છે તેની અંદર ખાસ ભ્રષ્ટાચાર જે છે તે સામે આવી રહ્યો છે. આવા અનેક ભાવનગર શહેરના રસ્તા જે તૂટી ગયા છે, રસ્તાની અંદર ખાડાઓ પડ્યા છે, નવનિર્મિત રસ્તાઓ પણ 6 મહિનામાં તૂટી જતા હોય છે. એવી અનેક સમસ્યાઓ છે કે ભાવનગરના નાગરિકો ભોગવી રહ્યા છે. ત્યારે જે રસ્તામાં હાલ ભૂવો પડ્યો છે તેને લઈને પણ ભાવનગરના જે સ્થાનિક લોકો છે, નાગરિકો છે, વાહન ચાલકો છે, તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સરકાર અને તંત્રની વિરુદ્ધમાં રોષ ઠાલવી રહ્યા છે. તો ભાવનગરથી સમાચાર, જેની અંદર ભાવનગરમાં રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, કારણ કે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા પર ભૂવો પડ્યો છે. રસ્તા પર ભૂવો પડતાની સાથે જ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે કે રસ્તો બનાવવાની જે કામગીરી છે તેની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆત પહેલા જ રસ્તા પર ભૂવો પડ્યા હોવાની ઘટના અત્યારે ભાવનગરથી સામે આવી છે. ત્યારે ભૂવો પડતાની સાથે જ લોકોમાં એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે વાહન ચાલકોને પણ આ ભૂવાને લઈ અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાનવાડી વિસ્તારની આ ઘટના છે. પાનવાડી વિસ્તારની અંદર ભૂવો પડ્યો છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ભૂવો પડ્યો છે. ચોમાસાની અંદર ભૂવા પડતા હોય છે, પરંતુ હવે ઉનાળાની અંદર પણ આ સિલસિલો યથાવત જોવા મળ્યો. સુરતમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના રાંદેરમાંથી મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. રાંદેર પોલીસની ટીમે 90 કિલો ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ નકલી ઘી બનાવનાર એકની ધરપકડ પણ કરવામાં આવી છે. નકલી ઘી કેમિકલથી બનાવાતા હોવાનું પણ સામે આવ્યું છે. તો સુરતની અંદરથી આ સમાચાર. સુરતમાં હવે નકલી ઘી ઝડપાયો છે. પોલીસે નકલી ઘી બનાવનાર શખ્સને પણ ઝડપી પાડ્યો છે. પોલીસને મોટી સફળતા મળી છે. ત્યારે કેમિકલથી બનાવવામાં આવતો હતો આ ઘી, જે અત્યારે ઝડપાઈ ચૂક્યો છે. હવે નકલી ઘી પણ બજારમાં આવી ચૂક્યો છે. સુરતના રાંદેરમાંથી નકલી ઘી ઝડપાયો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર નકલી ઘી ઝડપાયું છે. સુરતના રાંદેરમાંથી નકલી ઘી ઝડપાયું, જેમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. જી બિલકુલથી સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી આ ડુપ્લિકેટ જે ઘી છે તે ઝડપાયું હતું. ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય તે પ્રકારની આ ઘટના છે. અને સુરતના આરોગ્ય વિભાગ જે છે તેને બાતમી મળી હતી અને બાતમીના આધારે આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી અને આ વિસ્તારમાં રેડ કરી હતી. તે દરમિયાન 90 કિલા જેટલું જે ડુપ્લિકેટ ઘી છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે આ જે ઘી બનાવવામાં આવતું હતું તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખાસ કરીને જે વનસ્પતિનું તેલ હોય છે તે વનસ્પતિના જે તેલમાં કેમિકલ નાખવામાં આવતું હતું અને તેના થકી આ જે વનસ્પતિનું તેલ હતું તે ઢીલું પડી જતું હતું. અને સાથે સાથે તેમાં જે ઘીની સ્મેલ આવતી હોય છે તે ઘીની સ્મેલમાં લાવવા માટે થઈને ખાસ પ્રકારનું એસેન્સ નખાતું હતું, જેના કારણે લોકોને ડુપ્લિકેટ ઘી બાબતની કોઈ પણ જાણકારી ન મળે. પરંતુ જે પ્રકારે સુરતનું જે આરોગ્ય વિભાગ છે તેને આ સમગ્ર મામલો જે છે તે ઉજાગર કર્યો હતો ને આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી, જે દરમિયાન 90 કિલો જેટલું આ ઘી છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું. આ સાથે સાથે પોલીસે એક ઈસમની પણ ધરપકડ કરી હતી કે જે ડુપ્લિકેટ ઘી બનાવતો હતો. મહત્વનું કહી શકાય કે અત્યાર સુધીમાં આ વ્યક્તિ જે ઘી બનાવતો હતો તેણે કેટલું ઘી વેચ્યું છે, કોને વેચ્યું છે, કેટલા સમયથી વેચ્યું છે, તે તમામ બાબતની તપાસ છે
ત્યાં પોલીસ કરી રહી છે. મહત્વનું કહી શકાય કે ગઈકાલે જે પ્રકારે ડુપ્લિકેટ પનીર ઝડપાયું હતું તેને સામે આજે ડુપ્લિકેટ ઘી ઝડપાયું છે. એટલે સુરત શહેરમાં જે પ્રકારે આરોગ્ય વિભાગ જે છે તેને ક્યાંક ને ક્યાંક તાત્કાલિક કામગીરી જે છે કરવાની જરૂર છે અને આરોગ્ય વિભાગે હરકતમાં આવવાની પણ જરૂર છે. કારણ કે જે પ્રકારે શહેરમાં ડુપ્લિકેશન વસ્તુ છે તે વધી રહી છે અને તેના જ કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જ્યારે આજે જે પ્રકારે આ ડુપ્લિકેટ ઘી ઝડપાયું છે, ઘી કઈ રીતે બનાવવામાં આવે છે તેની પણ માહિતી પોલીસે મેળવી હતી. આજે ઝડપાયેલો વ્યક્તિ છે તેમને જે એક ડેમોન્સ્ટ્રેશન છે તે તેમણે કર્યું હતું કે જે પ્રકારે બે કેમિકલને મિક્સ કરવામાં આવે છે અને તેના થકી આ ઘી બનાવતો હતો. અત્યાર સુધી આ ઘી છે તે કેટલું વેચ્યું છે અને કોને વેચ્યું છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં આ પ્રકારે રાંદેર વિસ્તારમાં બનાવ સામે આવ્યું છે, જો આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે વધુ પૂછપરછ કરીને કૌભાંડ ઉજાગર કરે તો સુરતમાં અનેક વિસ્તારોમાંથી આ પ્રકારની ડુપ્લિકેટ વસ્તુઓ ઝડપાઈ શકે છે. કારણ કે જે પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થાય છે અને વધુ નફો અને વધુ કમાવાની લાલચમાં અનેક વ્યક્તિઓ જે છે તે આ પ્રકારે ડુપ્લિકેશન વસ્તુ વેચતા હોય છે. ત્યારે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે હાલ આરોગ્ય વિભાગ જે છે તે હરકતમાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે અને સુરતમાં વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે આરોગ્ય વિભાગ વખત તપાસ કરીને ચેકિંગ કરે તો વધુ આવા મામલા સામે આવે તો નવાય નહીં. જી, સુરતથી આ સમાચાર મળ્યા છે જેની અંદર નકલી ઘી ઝડપાયું છે. મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. રાંદેર પોલીસે 90 કિલો નકલી ઘીને પકડી પાડ્યો છે, જથ્થો ઝડપી પાડ્યો છે. તો સમાચાર મળ્યા જેમાં પોલીસે નકલી ઘી બનાવનાર એકને ઝડપી પાડ્યો છે. એક એસમ છે તેને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે પોલીસને મોટી સફળતા મળી છે. કેમિકલ યુક્ત આ ઘી બનાવવામાં આવતું હતું, જે ઘીનો જથ્થો ઝડપાયો છે. સુરતના રાંદેરમાંથી આ નકલી ઘી ઝડપાઈ ચૂક્યું છે. નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. જો કે હવે પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો છે તે સુરતની અંદરથી ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે રાંદેર પોલીસે 90 કિલો નકલી ઘીનો જથ્થો છે તેને ઝડપી પાડ્યો છે. મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. પોલીસને સફળતા મળી છે. પોલીસે નકલી ઘી બનાવનાર એક એસમ છે તેને પણ ઝડપી પાડ્યો છે. એક એસમની ધરપકડ તેમના દ્વારા કરવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ કેમિકલથી આ ઘી છે નકલી તેને બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ હવે પોલીસ દ્વારા તેનો જથ્થો છે તે મોટા પ્રમાણમાં જપ્ત કરાયો છે. તો સુરતની અંદર નકલી ઘી ઝડપાયું છે. મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો સુરતથી ઝડપાઈ ચૂક્યો છે. રાંદેર પોલીસની ટીમે આ નકલી ઘી છે તેને ઝડપી પાડ્યું છે. મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો, જેમાં 90 કિલો જેટલો નકલી ઘીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.